કેમ છો મિત્રો? આજે એક બહુ જ સરસ પ્રશ્ન આવ્યો. પ્રશ્ન છે કે મને છેલ્લા 1 વર્ષની અંદર 20%, 30%, 35% રિટર્ન બન્યા. બીજા એક ક્લાયન્ટ મળ્યા, એમણે પ્રશ્ન પૂછ્યો કે મને છેલ્લા 3 વર્ષમાં 18% રિટર્ન મળી રહ્યા છે. અને ત્રીજા એક ક્લાયન્ટ મળ્યા, એમણે એક પ્રશ્ન પૂછ્યો કે હું છેલ્લા 10 વર્ષથી નિયમિત રોકાણ કરું છું અને મારું એવરેજ રિટર્ન 14%થી લઈને 16%ની વચ્ચે છે. મારો પ્રશ્ન એ છે કે એમાં સૌથી સુખી અને સૌથી વધારે કયો ક્લાયન્ટ પૈસાવાળો થયો? જી હા દોસ્તો, આ પ્રશ્ન છે. અહીંયા આગળ ટકાવારી મહત્વની છે કે વેલ્થ ક્રિએશન મહત્વનું છે? જો તમે ટકાવારીને મહત્વ આપો તો યુએસના નિષ્ણાત છે જેમણે કદાચ 66%ના રિટર્ન યર ઓન યર બનાવ્યા, પણ તે છતાં બી એમની વેલ્થ એટલી બધી નથી બની જેટલી વોરેન બફેટ સરની બની ગઈ, જેમનું એવરેજ CAGR રિટર્ન 22% છે અને આ 22% રિટર્ન એ છેલ્લા 60 વર્ષથી કમ્પાઉન્ડ થઈ રહ્યું છે. તો અહીંયા પ્રશ્ન છે સમયનો. ઓફકોર્સ રિટર્ન ઇમ્પોર્ટન્ટ છે, પણ સમય એના કરતાં વધારે અગત્યનું છે. અને આ જે સમય છે એનું બહુ જ સરસ ઉદાહરણ આપું તો માની લો કે કોઈ એક યંગ વ્યક્તિ 25 લાખના રોકાણથી એની જર્ની ચાલુ કરે છે, તો એને પહેલાં 1 કરોડ થતાં જો સરેરાશ 10% રિટર્ન આવે કોઈ વ્યક્તિને અને 25 લાખનું રોકાણ કરે છે, તો એને પહેલું 1 કરોડ થતાં મિત્રો 14 વર્ષ લાગે છે, 14.5 વર્ષ પ્રિસાઇઝલી લાગે છે. અને ત્યાર પછીનો 1 કરોડ માત્ર 5 વર્ષમાં થઈ જાય છે. એના પછીનો 1 કરોડ માત્ર 4 વર્ષમાં થઈ જાય છે. અને એના પછીનો 1 કરોડ માત્ર 3 વર્ષમાં થઈ જાય છે. અને એના પછીનો 1 કરોડ માત્ર 2.5 વર્ષમાં થઈ જાય છે. ડેટ મીન્સ 25 લાખ રૂપિયા જેને 1 કરોડ થતાં 14.5 વર્ષ લાગ્યા, એ 14.5 વર્ષ પછી 5 વર્ષ આપીએ છીએ તો 2 કરોડ થાય છે. ત્યાર પછી 4 વર્ષ આપીએ છીએ તો 3 કરોડ થાય છે. 2.5 વર્ષ આપીએ છીએ તો 4 કરોડ થાય છે. અને પછી 2 વર્ષ આપીએ છીએ તો 5 કરોડ થાય છે. પણ આ 1 કરોડથી 5 કરોડની જર્ની, એમાં કમ્પાઉન્ડિંગ કામ કરે છે. આ 1 કરોડથી 5 કરોડની જર્નીમાં ડિસિપ્લિન કામ કરે છે, પેશન્સ કામ કરે છે. તો તમારે ક્યાં જવું છે? વેલ્થ ક્રિએટ કરવી છે કે પર્સન્ટેજની માયાજાળમાં સમય પસાર કરવો છે અને લાંબા વિઝન ઉપર, લાંબા પર્પઝ પર જર્ની કરવી છે? સ્ટે ટ્યુન્ડ વિથ અસ. ધીસ ઇઝ ધ વે વેર યુ કેન ક્રિએટ વેલ્થ.